નાર બાળકી હતી। આ ઉપરાંત એની જે મોટી બહેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ 7 જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા, જેમાંથી 5 જેટલા બંધ હતા અને 2 એક્ટિવ હતા। જેમાં આ જે 10.5 વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક એ પોતે પણ 16.5 વર્ષનો જ છે, એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા। 31 તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો। તાત્કાલિક બીજા દિવસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે જે આ ભોગ બનનાર છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે બંનેને શોધી કાઢેલ છે અને આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસે હાથ ધરી। અરવલ્લી જિલ્લામાં એક એવો કિસ્સો બન્યો છે કે જે પૂરા સમગ્ર દેશે અને દેશના વિદ્યાર્થીઓએ, એના વાલીઓએ અને સરકારે ના ચેતવણીરૂપ આ એક કિસ્સો છે। આ બાળકી ઉપર કેવી અસર પડી હશે, જેના કારણે સતત આ જોવાના કારણે અન્ય એક સગીર જ યુવક પણ આ જ જોતો હશે। વાલી પણ આમાં થોડા અંશે મને જવાબદાર લાગે છે, કારણ કે વાલીઓ બી પોતાના બાળકો જ્યારે બચપનમાં હાવ નાના હોય, જ્યારે દૂધ પીવડાવતા હોય તેવા બાળકોને બી પોતાને રમવા માટે પરેશાન ના કરે એટલે મોબાઈલ આપી દેતા હોય છે। અને બાળક શું જોવે શું ના જોવે એનાથી આ ઘટનાઓ નથી બનતી, પણ કોનો સંસર્ગ છે, કેવા મિત્રો સાથે ફરે છે, કેવા વાતાવરણમાં એનું બ્રોટઅપ અને બોર્ન થાય છે એ પણ જવાબદાર છે। એટલે સમાજમાં આજે કોઈ દીકરી ઉપર અત્યાચાર થાય તો આપણે ફલાણા જાતિ ધર્મ સાથે જોડી દઈએ। આ ગુજરાતની ઘટના છે, અરવલ્લીની ઘટના છે, શર્મસાર ઘટના એટલા માટે છે કે કોઈએ ધ્યાન ના આપ્યું અને વાલીએ અને શિક્ષકોએ મોબાઈલના ગેરલાભ જે છે એ સમજાવવા જોઈએ અને આવું જે કૃત્ય બન્યું છે